સુરતમાં શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય એસસી એસટી ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર શિક્ષણ અને સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો મેળવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। છત્રપતિ શાહુ મહારાજની જન્મજયંતિના દિવસે સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ જે રોજીરોટીની તલાશથી ગુજરાત રાજ્યમાં પોતાની કર્મભૂમિ બનાવીને સ્થાયી થઈ ગયેલ છે। એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ છેલ્લા 40 થી 45 વર્ષોથી સુરત ખાતે કુટુંબ પરિવાર સાથે રહે છે અને મજૂરી નોકરી ધંધો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે ગુજરાત રાજ્યને પણ પોતાની કર્મભૂમિ અને જન્મભૂમિ બનાવી છે અને મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકાના પદાધિકારી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી પદે પણ કાર્યરત છે। પરંતુ બાળકોના વિદ્યાર્થીઓના હિતમાં ભારતીય સંવિધાનને જે બંધારણીય હકો આપ્યા છે તે હકોથી વંચિત આ બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાને લીધે શિક્ષણ અને નોકરીમાં મળતા અનામતના લાભોથી વંચિત રહે છે। ત્યારે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે આ તમામ લોકોને શિક્ષણ ક્ષેત્રે નોકરી ક્ષેત્રે લાભ મળે અને વધુમાં આગેવાન સુરેશભાઈ સોનવણે જણાવ્યું હતું કે હાલના મંત્રી CR પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આ અંગે રજૂઆતો કરી હતી અને ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને CR પાટીલે આશ્વાસન આપ્યું હતું તે આજ દિન સુધી તેનું અમલીકરણ કરાયું નથી અને તેને લઈને આજે આવેદનપત્ર આપીને આ બંધારણીય હક નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન અગ્રણી સુરત આજે છત્રપતિ શાહુ મહારાજના જન્મજયંતિના પાવન પર્વ પર જે આરક્ષણના જનક છે એમના સન્માનમાં આજે અમે અહીંયા આવ્યા છે કલેક્ટર સાહેબ પાસે કે ગુજરાત રાજ્યમાં રહેનાર એસસી એસટી અને ઓબીસી માઇનોરિટી સમાજના લોકોને અનામતના લાભ જે ભારતીય સંવિધાને બક્ષેલા છે તે લાભો ગુજરાત સરકાર અમને આપતી નથી। અમને પરપ્રાંતિય તરીકે ગણવામાં આવે છે। અમને કે ભાઈ તમે બહારના છે આ લાભ અહીંયા મળશે નહીં, પરંતુ અમારે ગૌરવ સાથે કહેવું છે કે છેલ્લા 50 વર્ષથી અમે ગુજરાત રાજ્યને પોતાની જન્મભૂમિ કર્મભૂમિ બનાવી છે। અમારા બાળકો અહીંયાથી નાના મોટા થયા છે। 4થી 5મી પેઢી અમારે અહીંયા છે। ત્યારે આજે અમારા મહારાષ્ટ્રીયન સમાજના જે આગેવાનો છે એ ગ્રામ પંચાયત સદસ્ય ગ્રામ પંચાયતના સરપંચથી લઈને તાલુકા પંચાયત જિલ્લા પરિષદ નગરપાલિકા મહાનગરપાલિકા ગુજરાતની વિધાનસભા અને પાર્લામેન્ટમાં અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને મંત્રીપદ સુધી અમારા મહારાષ્ટ્રીયન સમાજ આગળ પહોંચ્યું છે। ત્યારે અમે કેવી રીતે પરપ્રાંતીય હોઈ શકે? માટે અમારા જે મૌલિક અધિકારો છે જે ભારતીય સંવિધાનમાં ડૉક્ટર આંબેડકરજી અમે બક્ષેલા છે એ તમામ અધિકારો અનામતના શિક્ષામાં નોકરીમાં એ અને જાતિ પ્રમાણપત્ર અમને મળે એ માગણી જો રાજ્ય અને કેન્દ્ર સરકાર આવતી 15મી ઓગસ્ટ સુધી સ્વીકારશે નહીં તો અમે ટૂંક સમયમાં અહીંયા કલેક્ટર કચેરી ખાતે અનશનથી કાર્યક્રમની અને આંદોલનની શરૂઆત કરીશું અને એના જે કંઈ પરિણામ આવશે એ તમામ જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।